Okay, hello friends, welcome back to our second lecture of chapter number 1 transducer. ઓકે, હોપ કે તમે બધા નોટ અને પેન સાથે રાખીને લેક્ચર જોતા હશો, બરાબર, જેથી કરીને આપણે પોઈન્ટ વાઇઝ જે છે તમે નોટ કરતા જાઓ, બરાબર છે. ઓકે, નાવ ઇન લાસ્ટ લેક્ચર we discussed a basic introduction regarding transducer. Also we see that a basic principle of transducer and its working. Now in today's lecture we are going to discuss about classification of transducer, what is active transducer and passive transducer. Also we can see that classification of active and passive transducer. Okay, now let we start our lecture. Okay, in previous lecture we discussed about basic definition of transducer. Okay, that is a sensor. Okay, transducer is a type of a sensor. Okay, a sensor that converts one energy form to another form. Okay, it may be a mechanical or it may be a electrical. Okay, there are mainly two types, mechanical or electrical type of transducer we use in industries. Okay, a basic definition of transducer is a device that converts one form of energy to other form. Okay, in other words you can say that it is a device that is capable of converting the physical quantity proportional to a electrical quantity such as voltage or current. Okay, the physical quantity may be mechanical, chemical, optical, or you can say that a thermal quantity. Okay, now transducers, generally classified based on its application, method of energy conversion, and third one is nature of output signal. જનરલી ત્રણ ટાઈપ્સથી આપણે એને ક્લાસિફાઈ કરી શકીએ કે એની એપ્લિકેશન કઈ ટાઈપની છે, મીન્સ એની રિક્વાયરમેન્ટ કઈ ટાઈપની છે, એના પછી મેથડ ઓફ એનર્જી કન્વર્ઝન, અને એના પછી જે છે નેચર ઓફ આઉટપુટ સિગ્નલ. ઓકે, કે મીન્સ એ ઇલેક્ટ્રિકલ ટાઈપ છે, બરાબર, મેકેનિકલ ટાઈપ છે, કેમિકલ ટાઈપ છે, ઓપ્ટિકલ ટાઈપ છે, એના આધારે એને આપણે ક્લાસિફાય કરી શકીએ. ઓકે, નાવ નેચર ઓફ આઉટપુટ સિગ્નલ, કે આઉટપુટ સિગ્નલ એ આપણે કયા એનર્જીના ફોર્મમાં આપણે કરીએ છીએ એના ઉપર બી ડિપેન્ડ રહેશે. એના આધારે આપણે એનું સિલેક્શન કરવાનું હોય છે, જે આપણે આગળ હમણાં જોવાના છીએ. બરાબર, હવે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, બરાબર, કે ટ્રાન્સડ્યુસર જે છે, બરાબર, કયા કયા ટાઈપના હોઈ શકે. ઓકે, ફોર એક્ઝામ્પલ માઇક્રોફોન, ઓકે, થર્મોકપલ્સ, થર્મિસ્ટર, ટેકો જનરેટર, a diode can be used to measure temperature and ultrasonic level detector. ઓકે, આ બધા જે છે એ મેકેનિકલ ટુ ઇલેક્ટ્રિકલ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર જે છે, જે આપણે યુઝ કરીએ છીએ ઇન્ડસ્ટ્રીની અંદર, આ બધા એના એક્ઝામ્પલ છે. ઓકે, નાવ ટાઈપ્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. બરાબર, ઓકે, સમ કોમન ટ્રાન્સડ્યુસર એન્ડ કોમન યુઝીસ. ઓકે, જો થર્મિસ્ટર અથવા તો થર્મોકપલ જે આપણે યુઝ કરીએ છીએ ઇન્ડસ્ટ્રીની અંદર, તો એના માટે આપણે ટેમ્પરેચર જે છે, ટેમ્પરેચરનો વધારો ઘટાડો થાય એના આધારે એની અંદર જે છે EMF જનરેટ થાય છે, બરાબર છે, તો એ આપણે મેઝર કરી લેતા હોય છે. બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે મોટરની અંદર આપણે થર્મોકપલ કે થર્મિસ્ટર જે છે આપણે યુઝ કરતા હોઈએ. શું કામ? કારણ કે મોટરની અંદર જો લોડ વધી જાય અથવા તેનું ટેમ્પરેચર વધી જાય તો જનરલી મોટર જે છે એ બર્ન આઉટ થવાની શક્યતા રહે. તો એ પહેલાં આપણે થર્મોકપલ કે થર્મિસ્ટર આપણે એની અંદર પુટ કરી દીધી તો એને ડિટેક્ટ કરશે અને એ ઓટોમેટિક એ મોટરનો સપ્લાય જે છે એ કટ ઓફ કરી દેશે. ઓકે, ના એના પછી જે છે LED, કે એ આપણે સ્મોક અથવા તો ફ્લેમમાં યુઝ કરીએ છીએ. એના પછી ઓપ્ટોકપલરને આપણે ડેટા ટ્રાન્સફર તરીકેની એપ્લિકેશન તરીકે યુઝ કરીએ છીએ. એના પછી માઇક્રોફોન, તો કે એને આપણે એની એપ્લિકેશન જે છે તો કોઈ સાઉન્ડ. એના પછી મેગ્નેટિક પિકઅપ, તો એને આપણે વાઇબ્રેશનથી આપણે મેઝર કરી શકીએ છીએ. એના પછી હોલ ઇફેક્ટ, તો એનું આપણે મેગ્નેટિઝમ આપણે મેઝર કરીએ છીએ. આ બધું ડિટેલમાં આપણે આગળ જે છે આપણા સબ્જેક્ટની અંદર આવવાનું છે. ઓકે,
એના પછી પેલ્ટિયર ઇફેક્ટ ડિવાઇસ. ઓકે, પેલ્ટિયર ઇફેક્ટ જનરલી અત્યારે જે બરાબર ફાઇનલ યરના જે સ્ટુડન્ટ છે અથવા તો આપણે ડિઝાઇન એન્જિનિયરિંગની અંદર આ પેલ્ટિયર ઇફેક્ટ જે છે એનો જે સ્ટુડન્ટ જે છે એ અત્યારે ઘણું બધું યુઝ કરતા હોય છે, બરાબર. એના લીધે આપણે ટેમ્પરેચરનું વેરિએશન થશે. ટેમ્પરેચરના વેરિએશનના લીધે એની અંદર બરાબર ઇલેક્ટ્રિકલ આપણને આઉટપુટ મળશે. એના પછી પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. ઓકે, એના દ્વારા આપણે સ્ટ્રેસ અને પ્રેશર જે છે એ આપણે મેઝર કરતા હોય છે, બરાબર. એની આ બધા જે છે બરાબર ટ્રાન્સડ્યુસર એની આ સાઈડ જે છે એ એપ્લિકેશન આપેલી છે કે જનરલી આપણા જે ટ્રાન્સડ્યુસર જે છે એનો યુઝ શું છે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર, બરાબર છે. ઓકે, એના પછી નેક્સ્ટ ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સડ્યુસર. ઓકે, નાવ ઓવર મેઇન ટોપિક્સ. ઓકે, આ ચેપ્ટરની અંદર આપણો આ ટોપિક્સ જે છે એ આપણો આ વારંવાર પૂછાતો હોય છે કે ભાઈ બેઝિક ફંક્શન ઓફ ટ્રાન્સડ્યુસર એન્ડ ઇટ્સ ક્લાસિફિકેશન. ઓકે, જનરલી 3 થી 4 માર્કનો ક્વેશ્ચન જે છે આપણા જીટીયુના એક્ઝામની અંદર આવતો હોય છે, બરાબર. તો જનરલી ધેર આર મેની ટાઈપ્સ ઓફ ક્લાસિફાઈ ઓફ ટ્રાન્સડ્યુસર. ફર્સ્ટ વન ઇઝ બાય વોટ દે આર મેઝરિંગ. ઓકે, જે આપણે આગળ વાત કરી કે એની એપ્લિકેશન જે છે એના આધારે આપણે ક્લાસિફાઈ કરી શકીએ. તો આની અંદર જે છે ક્લાસિફિકેશનની અંદર આપણે ડિટેલમાં વાત કરીએ. ઓકે, બાય વોટ દે આર મેઝરિંગ, કે તે શું મેઝર કરે છે એના આધારે એનો આપણે ક્લાસિફાઈ કરી શકીએ. એના આધારે એનો આપણે એક્ટિવ છે કે પેસિવ ટ્રાન્સડ્યુસર જે આપણે આગળ હમણાં આપણે વાત કરશું એના આધારે એનું ડિવિઝન થઈ શકે. ઓકે, જનરલ ક્લાસિફિકેશન એટલે કે મેથડ ઓફ એનર્જી કન્વર્ઝેશન કયું છે, એના આઉટપુટ સિગ્નલ કયું છે, બરાબર. આ બધી જે છે એ એની જનરલ ક્લાસિફિકેશન છે. એના આધારે આપણે એને બરાબર એક્ટિવ છે કે પેસિવ, બરાબર, એમાં એની અંદર આપણે ટ્રાન્સફર કરી શકીએ. એના પછી સ્પેસિફિક ક્લાસિફિકેશન કે એની પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ શું છે, બરાબર, કે તે પર્ટિક્યુલર આઉટપુટ આપણને કયા બેઝની અંદર અથવા તો કઈ ફિઝિકલ ક્વોન્ટિટીની અંદર આપણે જોઈએ છીએ, બરાબર. વેધર ઇટ ઇઝ મેકેનિકલ, કેમિકલ, ઓપ્ટિકલ ઓર થર્મલ. એના પછી નેક્સ્ટ બાય ધ આઉટપુટ સિગ્નલ ટાઈપ, બરાબર, એ મેં તમને આગળ હમણાં વાત કરી, બરાબર, ક્લાસિફાઈની અંદર. એના પછી બાય વેધર ઓર નોટ ધે આર પ્રોડ્યુસ ધેર ઓન સપ્લાય, એક્ટિવ ઓર પેસિવ, બરાબર. કે જનરલી એક્ટિવ અને પેસિવ હોય, બરાબર છે, તો એની અંદર પોતે સેલ્ફ જનરેટિંગ હોય અથવા તો બરાબર તમે પેસિવની તમે વાત કરો તો એની અંદર જે છે કે એ જનરલી સેલ્ફ જનરેટિંગ હોતું નથી, બરાબર. એની અંદર એક્સટર્નલ સોર્સ ઓફ પાવર સપ્લાયની જરૂર પડે છે, બરાબર. હવે હું તમને આગળ વાત કરું કે એક્ટિવ કોને કહેવાય અને બરાબર પેસિવ કોને કહેવાય. એનો બેઝિક આપણે વાત કરીએ તો કે ભાઈ ધીસ ટ્રાન્સડ્યુસર ડુ નોટ નીડ એની એક્સટર્નલ સોર્સ ઓફ પાવર ફોર ધેર ઓપરેશન. કે એની અંદર બરાબર કોઈ પણ એક્સટર્નલ સોર્સથી પાવર સપ્લાયની જરૂર પડતી નથી. એ ઓટોમેટિક પોતેની જાતે જ પોતે પાવર સપ્લાય લઈ લે છે, બરાબર છે. તો દાખલા તરીકે ફોટોવોલ્ટેઇક છે, બરાબર, પીઝો ઇલેક્ટ્રિક છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક છે. આ બધા ટાઈપ જે છે એ એક્ટિવ ટ્રાન્સડ્યુસરના ટાઈપ છે. ઓકે, એના પછી ઇનપુટ ટુ આઉટપુટ, કે ઇનપુટ આપણે શું આપીએ છીએ, આઉટપુટ શું આપણને મળે છે. એના પછી કોન્ટેક્ટ ટાઈપ ઓર નોટ, બરાબર, ભાઈ કોન્ટેક્ટ ટાઈપ આપણો કયા પ્રકારનો છે. એના પછી ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ. એના પછી મેથડ યુઝ ટુ સેન્સ ઇનપુટ, કે આપણે કઈ મેથડથી આપણે સેન્સ કરીએ છીએ. કે આપણને ઘણા બધા ટાઈપના ટ્રાન્સડ્યુસર જે છે એ આપણી પાસે છે, બટ એની એપ્લિકેશન મેઇનલી મેથડ ઓફ એનર્જી કન્વર્ઝેશન એન્ડ નેચર ઓફ આઉટપુટ સિગ્નલ, એના આધારે આપણે એને ક્લાસિફાઈ કરી શકીએ અને એને આપણે એક્ટિવ છે કે પેસિવ જે છે એની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, એના પછી નેક્સ્ટ ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સડ્યુસર. ઓકે, જનરલી મેઇનલી ટ્રાન્સડ્યુસર જે છે એ કાં તો એક્ટિવ એન્ડ પેસિવ હોઈ શકે, કે જે મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે કે એક્ટિવ ટ્રાન્સડ્યુસર કોને કહેવાય કે એની અંદર એક્સટર્નલ સોર્સની જરૂર પડતી નથી, બરાબર, એના ઓપરેશન માટે. તો એવા ટ્રાન્સડ્યુસરને આપણે એક્ટિવ ટ્રાન્સડ્યુસર તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે. અને પેસિવ ટ્રાન્સડ્યુસર જે છે તો એની અંદર આપણે એક્સટર્નલ સોર્સ જે છે આપણે આપવો પડે છે, બરાબર, ત્યારે જ એનું ઓપરેશન શક્ય બને છે, બરાબર છે. આવા જે છે ઓપરેશન એને આપણે પેસિવ ટ્રાન્સડ્યુસર તરીકે ઓળખતા હોય છે. દાખલા તરીકે વેરિયેબલ રેઝિસ્ટન્સ, બરાબર, એલવીડીટી. એના પછી વેરિયેબલ રિએક્ટન્સ, ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ, બરાબર, થર્મિસ્ટર છે, બરાબર. એના પછી સ્ટ્રેન ગેજ છે, હોલ ઇફેક્ટ છે. આ બધા જે છે એ પેસિવ ટાઈપના ટ્રાન્સડ્યુસર છે કે એની અંદર આપણે એક્સટર્નલ સોર્સ જ્યારે આપશું, બરાબર, ત્યારે જ એ ઓપરેશન કરશે.
એના પછી જે છે એનાલોગ એન્ડ ડિજિટલ ટ્રાન્સડ્યુસર. એના પછી ઓન ધ બેઝિસ ઓફ ટ્રાન્સડક્શન પ્રિન્સિપલ યુઝ. બરાબર છે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી કે એનો બરાબર વર્કિંગ પ્રિન્સિપલ શું છે, બરાબર ટ્રાન્સડક્શન પ્રિન્સિપલ શું છે, એના આધારે આપણે એને ડિવાઈડ કરી શકતા હોય છે. બરાબર છે, ઓકે. એના પછી આપણે વાત કરીએ તો કે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ટ્રાન્સડ્યુસર. એના પછી ટ્રાન્સડ્યુસર એન્ડ ઇન્વર્સ ટ્રાન્સડ્યુસર. બરાબર, ટોટલ 5 ટાઈપના બરાબર ક્લાસિફિકેશન મેઇનલી આપણી પાસે અત્યારે આ સિલેબસની અંદર સ્ટડી કરવાનું છે. બરાબર, ફર્સ્ટલી એક્ટિવ એન્ડ પેસિવ. એના પછી એનાલોગ એન્ડ ડિજિટલ. એના પછી ઓન ધ બેઝિસ ઓફ ટ્રાન્સડક્શન પ્રિન્સિપલ. એના પછી પ્રાઇમરી એન્ડ સેકન્ડરી. એના પછી છે આ ટ્રાન્સડ્યુસર એન્ડ ઇન્વર્સ ટ્રાન્સડ્યુસર. ઓકે. એના પછી આપણે આગળ વાત કરીએ કે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર હોય તો એના બરાબર પેરામીટર્સ જે છે એ કયા કયા હોઈ શકે. તો એના માટે વોલ્ટેજ, કરંટ અથવા તો ફ્રીક્વન્સી, બરાબર, આ બધા હોઈ શકે. બરાબર, એના ઉપર ઇફેક્ટ કયા કયા પેરામીટર્સ ઉપર પડશે તો કે રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ કે કરંટ ઉપર. એના પછી નોન ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. તો એના પછી જે છે તો કે સેન્સર. ફિઝિકલ ક્વોન્ટિટી ઇઝ ઓબ્ટેન વિચ ઇઝ કન્વર્ટેડ ટુ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી. બરાબર, જે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી કે ભાઈ મિકેનિકલ ટુ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં બરાબર કન્વર્ઝેશન કરશે તો કે એ ટાઈપ જે છે તો કે નોન ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર, એને આપણે ટ્રાન્સડ્યુસરને યુઝ કરીને અથવા તો સેન્સરને યુઝ કરીને આપણે ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર આપણે કન્વર્ઝેશન કરતા હોઈએ છીએ. એના પછી ડિસ્પ્લેસમેન્ટ ટ્રાન્સડ્યુસર. એના પછી જે છે એના એક્ઝામ્પલ તો કે કેપેસિટિવ. એના પછી ઓસિલેશન. એના પછી જે છે ફોટો ઇલેક્ટ્રિક, પીઝો ઇલેક્ટ્રિક અને લાસ્ટ જે છે એ પોટેન્શિયોમેટ્રિક. ઓકે. એના પછી ફોર્થ ટાઈપ છે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ ટ્રાન્સડ્યુસર. તો કે જનરલી ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ એટલે શું તો કે જનરલી કન્વર્ટ્સ લાઇટ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. બરાબર છે, કે લાઇટ એનર્જી જે છે એનું ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર આપણે કન્વર્ઝેશન કરતા હોય છે. બરાબર, દાખલા તરીકે સોલાર પેનલની અંદર આપણે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ ટ્રાન્સડ્યુસર જે છે એનો યુઝ કરતા હોય છે. બરાબર, અહીં એક્ઝામ્પલ આપેલું છે તો કે ભાઈ ફોટો કન્ડક્ટિવ સેલ, ફોટોવોલ્ટેઇક સેલ, સોલાર સેલ, ફોટો ટ્યુબ અને ફોટો મલ્ટીપ્લાયર. ઓકે. તો જનરલી આપણી પાસે ટ્રાન્સડ્યુસર જે છે એ બેઝિકલી 4 ટાઈપના ટ્રાન્સડ્યુસર જે છે એ છે. બરાબર, ઇલેક્ટ્રિકલ અથવા તો નોન ઇલેક્ટ્રિકલ. એના પછી ડિસ્પ્લેસમેન્ટથી આપણે એનું વેરિએશન આપણે જાણી શકતા હોય છે અથવા તેનો સિગ્નલ આપણે આઉટપુટની અંદર આપણે મેળવી શકતા હોય છે. એવા આપણી પાસે ટ્રાન્સડ્યુસર તો કે કેપેસિટિવ, ઓસિલેશન, પોટેન્શિયોમેટ્રિક, ફોટો ઇલેક્ટ્રિક કે પીઝો ઇલેક્ટ્રિક. એના પછી ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ, કે આપણને ખબર છે કે આપણે સોલાર પેનલની અંદર આપણે યુઝ કરીએ છીએ કે ભાઈ કન્વર્ટ્સ લાઇટ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે. નાવ ટ્રાન્સડ્યુસર પેરામીટર્સ. ઓકે. નાવ a transducer operating characteristic are usually defined by number of parameter. ઓકે, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી ગયા કે જનરલી આપણું જે છે બરાબર ટ્રાન્સડ્યુસર એ કોના ઉપર એ બરાબર ડિપેન્ડ હોય છે. બરાબર, તો જનરલી આપણું જે છે ટ્રાન્સડ્યુસર બરાબર તો કે એની આ સેન્સિટિવિટી, મેનલી સ્પાન, એના પછી લિનિયરિટી, એના પછી હિસ્ટ્રીસિસ, એક્યુરેસી, બરાબર, આ બધા જે છે એના બરાબર પેરામીટર્સ છે. બરાબર, એક્યુરેસી એન્ડ ઓકે પ્રિસિઝન. બરાબર છે, આ જે છે બરાબર 2 મેઇન એના પેરામીટર છે. બરાબર, એના પછી જે છે તો કે રિપ્રોડ્યુસિબિલિટી ઓર રિપીટેબિલિટી મીન્સ કે એની એક્યુરેસી આપણને કેટલા % મળે છે, એની એક્યુરેસી કઈ ટાઈપની છે, કે એની અંદર એરર છે કે નહીં, બરાબર, વેધર ઇટ ઇઝ એરર પ્રેઝન્ટ ઓર નો, એરર છે તો કઈ ટાઈપની એરર છે. આ બધા મેઇન ફેક્ટર્સ જે છે એ આપણે કન્સિડર કરવા પડશે વાઇલ સિલેક્શન ઓફ ટ્રાન્સડ્યુસર. તો કે સેન્સિટિવિટી કેટલી છે, એની રેન્જ કેટલી છે, એના પછી સ્પાન કેટલો છે, એના પછી લિનિયરિટી, હિસ્ટ્રીસિસ, એના પછી એક્યુરેસી અને પ્રિસિઝન. બરાબર છે. ઓકે, આપણે બરાબર સેન્સિટિવિટીની વાત કરીએ તો કે ધ ટ્રાન્સડ્યુસર મસ્ટ બી સેન્સિટિવ ઇનફ ટુ પ્રોડ્યુસ ડિટેક્ટેબલ આઉટપુટ. કે આપણી પાસે ટ્રાન્સડ્યુસર જેવું સિલેક્ટ કરીએ એ મસ્ટ બી સેન્સિટિવ ઇનફ ટુ પ્રોડ્યુસ ડિટેક્ટેબલ આઉટપુટ. ઓકે. એના પછી જે છે એક્યુરેસી, તો ઇટ મસ્ટ બી હાઈ એક્યુરેસી. ઓકે, ઇટ હેઝ મસ્ટ બી હાઈ એક્યુરેસી.
ઓકે, એના પછી આપણે વાત કરીએ કે એની એક્યુરેસી જે છે એ હાઈ હોવી જોઈએ. એના પછી તો કે લોડિંગ ઇફેક્ટ, એના પછી જે છે એના આપણે એન્વાયરમેન્ટલ કમ્પેટેબિલિટી હોવી જોઈએ, કે ઇનસેન્સિટિવિટી ટુ અનવોન્ટેડ સિગ્નલ, કે ઇનસેન્સિટિવ ટુ અનવોન્ટેડ સિગ્નલ, કે અનવોન્ટેડ સિગ્નલ જે બિનજરૂરી સિગ્નલ જે આવતા હોય છે, બરાબર છે, એને ડિટેક્ટ ના કરતું હોવું જોઈએ, બરાબર છે. આ બધા મેઇનલી એના પેરામીટર્સ છે વાઇલ સિલેક્શન ઓફ ટ્રાન્સડ્યુસર. એના પછી નેક્સ્ટ ઇઝ ઓકે વોટ ઇઝ એક્ટિવ ટ્રાન્સડ્યુસર. ઓકે, મેં આગળ આપણે વાત કરી એ પ્રમાણે કે ધીસ ટ્રાન્સડ્યુસર ડુ નોટ નીડ એની એક્સટર્નલ સોર્સ ઓફ પાવર ફોર ધેર ઓપરેશન. ઓકે, ધેરફોર ધે આર ઓલ્સો કોલ્ડ એઝ સેલ્ફ જનરેટિંગ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર. ઓકે, તમને એક્ઝામની અંદર પૂછે કે સેલ્ફ જનરેટિંગ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર, તો તમારે એક્ટિવ ટ્રાન્સડ્યુસર વિશે જ તમારે વાત કરવાની છે એની અંદર, બરાબર, કે એની અંદર આપણે એક્સટર્નલ સોર્સની આપણે બરાબર જરૂર પડતી નથી, બરાબર. દાખલા તરીકે પીઝો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર છે, કે ઇલેક્ટ્રોમેગ્નેટિક છે, કે ફોટોવોલ્ટેઇક છે, બરાબર. આ બધા જે છે એની અંદર કોઈ એક્સટર્નલ સપ્લાયની જરૂર નથી પડતી, અથવા તો એ સેલ્ફ જનરેટિંગ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર છે. ઓકે, ધ એક્ટિવ ટ્રાન્સડ્યુસર આર સેલ્ફ જનરેટિંગ ડિવાઇસ વિચ ઓપરેટ અંડર ધ એનર્જી કન્વર્ઝેશન પ્રિન્સિપલ. ઓકે, now as the output of active transducer we get an equivalent electrical output signal, example a temperature or strain to electrical potential without any external source. ઓકે, કે એની અંદર એક્સટર્નલ સોર્સની આપણે જરૂર પડતી નથી અને ડાયરેક્ટલી એ આપણને આઉટપુટની અંદર સિગ્નલ જનરેટ કરીને આપે છે, બરાબર છે. તો આવા જે છે ટ્રાન્સડ્યુસર એને આપણે સેલ્ફ જનરેટિંગ ટાઈપ અથવા તો એક્ટિવ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર જે છે એ આપણે કહેશું. ફોર એક્ઝામ્પલ ફોટોવોલ્ટેઇક, ઇલેક્ટ્રોમેગ્નેટિક, પીઝો ઇલેક્ટ્રિક, આ બધા જે છે એક્ટિવ અથવા તો સેલ્ફ જનરેટિંગ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસરના એક્ઝામ્પલ છે. એના પછી નેક્સ્ટ ઇઝ વોટ ઇઝ પેસિવ ટ્રાન્સડ્યુસર. ઓકે, ધીસ ટ્રાન્સડ્યુસર નીડ એક્સટર્નલ સોર્સ ઓફ પાવર ફોર ધેર ઓપરેશન, સો દે આર નોટ સેલ્ફ જનરેટિંગ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર. ઓકે, એની અંદર આપણે એક્સટર્નલ સપ્લાય આપણે આપવો પડે છે, બરાબર, ત્યારે જ એનું ઓપરેશન થાય છે, બરાબર. એવા ટાઈપના ટ્રાન્સડ્યુસરને આપણે પેસિવ ટ્રાન્સડ્યુસર તરીકે આપણે ઓળખશું. ઓકે, એના પછી ધીસ ટ્રાન્સડ્યુસર પ્રોડ્યુસ ધ આઉટપુટ સિગ્નલ ઇન ધ ફોર્મ ઓફ વેરિએશન ઇન ધ રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ ઓર ઇન્ડક્ટન્સ. ઓકે, ઓર સમ અધર ઇલેક્ટ્રિકલ પેરામીટર ઇન રિસ્પોન્સ ટુ ધ ક્વોન્ટિટી ટુ બી મેઝર્ડ. ઓકે, જનરલી આપણા જે છે ટ્રાન્સડ્યુસર એ આપણને બરાબર વેરિયેબલ સિગ્નલની અંદર આઉટપુટ આપતા હોય છે, બરાબર. દાખલા તરીકે રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ એન્ડ ઇન્ડક્ટન્સ. ઓકે, નેક્સ્ટ ઇઝ a classification of passive transducer. Okay, generally classification of passive transducer are generally mainly 4 types: variable resistance, variable reactance, optoelectronics or Hall effect. Okay, તો કે જનરલી વેરિયેબલ રેઝિસ્ટન્સ જે છે એ આપણે સ્ટડી કરવાના આવશે. એની અંદર આપણે સ્ટ્રેન ગેજ જે આપણું અલગથી એક ચેપ્ટર આપેલું છે એની અંદર આપણે ડિટેલની અંદર જોશું. એના પછી જે છે તો કે થર્મિસ્ટર, પોટેન્શિયોમેટ્રિક અને ફોટો કંડક્ટર, આ બધા જે છે તો કે વેરિયેબલ રેઝિસ્ટન્સ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર છે, પેસિવ ટ્રાન્સડ્યુસર. એના પછી જે છે તો કે વેરિયેબલ રિએક્ટન્સ, તો એની અંદર મેઇનલી 2 ટાઈપ્સ છે, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ, બરાબર. એની અંદર આપણે ઇન્ડક્ટિવ ટાઈપની અંદર આપણે વાત કરીએ તો કે વેરિયેબલ રિલક્ટન્સ, વેરિયેબલ પરમિએબિલિટી અને એલવીડીટી એટલે કે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર, એ આપણે સ્ટડી કરવાનું છે આગળ. એના પછી ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ, એના માટે 2 ટાઈપ છે તો કે ફોટો એમિસિવ અને ફોટો કન્ડક્ટિવ, જે આપણે સોલાર સેલની અંદર અથવા તો સોલાર પેનલની અંદર આપણે યુઝ કરતા હોય છે. એના પછી 4th વન ઇઝ હોલ ઇફેક્ટ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર, એટલે કે આ બધા પેસિવ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર છે કે એની અંદર આપણે એક્સટર્નલ સપ્લાય જે છે આપણે આપવો પડે છે ફોર ધેર ઓપરેશન. ઓકે, નાવ ઓકે ડિફરન્સ બિટવીન એક્ટિવ એન્ડ પેસિવ ટ્રાન્સડ્યુસર. ઓકે, જે આપણે આગળ જોયું એ પ્રમાણે કે સેલ્ફ જનરેટિંગ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર અને એક્સટર્નલી પાવર્ડ, બરાબર, એક્સટર્નલ આપણે સપ્લાય આપવો પડે છે. એનર્જી ફોર જનરેટિંગ આઉટપુટ ઇઝ ઓપ્ટેન ફ્રોમ ફિઝિકલ ફેનોમિના. ઓકે, ફિઝિકલ ફેનોમિનાથી આપણે સેલ્ફ જનરેટિંગ જે એક્ટિવ ટ્રાન્સડ્યુસર હોય એનું આપણે આઉટપુટ જે છે એ ઓબ્ઝર્વ કરતા હોય છે, બરાબર. જ્યારે રેઝિસ્ટન્સ ટાઈપની અંદર આપણે હમણાં આગળ જોયું એ પ્રમાણે સ્ટ્રેન ગેજ, પોટેન્શિયોમેટ્રિક ડિવાઇસ અને થર્મિસ્ટર, બરાબર, આ 3 જે છે એ જનરલી પેસિવ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર જે છે એ છે. એના પછી જે છે તો કે થર્મોકપલ એ એક્ટિવ ટ્રાન્સડ્યુસરનું એક્ઝામ્પલ છે. એના પછી પીઝો ઇલેક્ટ્રિક અને ફોટોવોલ્ટેઇક સેલ, બરાબર છે.
એના પછી જે છે તો કે ફોટો ઇલેક્ટ્રિક સેલ. આ બધા જે છે આપણે આગળ જોયું પ્રમાણે એક્ટિવ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર કે પોતાની રીતે એની અંદર આપણે એક્સટર્નલ સપ્લાય આપવાની જરૂર નથી એના ઓપરેશનની અંદર. એના પછી જે છે પેસિવ ટ્રાન્સડ્યુસરની અંદર કે ઇન્ડક્ટિવ ટાઈપ, એના પછી એલવીડીટી કે લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર, બરાબર. એને આપણે એના રેઝિસ્ટન્સને આપણે બરાબર વેરી કરતા જશું ત્યારે આપણને બરાબર આઉટપુટની અંદર આપણને કંઈક ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર આપણને મળશે, બરાબર. એના પછી કેપેસિટિવ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર જે છે તો કે એ હોલ ઇફેક્ટ ટ્રાન્સડ્યુસર છે. તો જનરલી આ મેઇનલી એનો બેઝિક ડિફરન્સ થયો એક્ટિવ અને પેસિવ ટ્રાન્સડ્યુસર. ખાસ યાદ રાખવાનું છે એક્ટિવ કોને કહેવાય અને પેસિવ ટ્રાન્સડ્યુસર કોને કહેવાય, બરાબર. સિમ્પલ વર્ડની અંદર કહું તો કે સેલ્ફ જનરેટિંગ મીન્સ કે એ પોતાની રીતે ઓપરેશન કરે એને આપણે એક્ટિવ ટ્રાન્સડ્યુસર કહે છે. એની અંદર એક્સટર્નલ સોર્સની જરૂર નથી. જ્યારે પેસિવની અંદર આપણે એક્સટર્નલ સપ્લાય જે છે આપણે આપવો પડે છે, બરાબર છે. એને આપણે પેસિવ ટ્રાન્સડ્યુસર તરીકે આપણે ઓળખશું. એના ટાઈપ્સ છે થર્મોકપલ, પીઝો ઇલેક્ટ્રિક, ફોટોવોલ્ટેઇક સેલ અને ફોટો ઇલેક્ટ્રિક સેલ કે જે આપણે સોલાર સેલની અંદર યુઝ કરીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વાત કરશું આપણા ટ્રાન્સડ્યુસર ચેપ્ટરની અંદર અને આ લેક્ચરનું આપણે બેઝિક રિવિઝન કરશું. ઓકે, થેન્ક યુ.